يا حابب وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حابب وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. بالمهد الحسين بنور أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. આપણા ત્રીજા ઇમામ હુસૈન ઇબ્ન અલી સૈયદ શુહદા જન્નતના જવાનોના સરદાર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવ્યું: મલ ઇમામ ઇલ્લા અલ હાકિમ બિલ કિતાબ અલ કાઇમ બિલ કિસ્ત الدائن بدين الحق الحابس نفسه على ذلك لله. ઇમામ કોણ છે? ઇમામ એ શખ્સિયતનું નામ છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કિતાબ ઉપર અમલ કરતો હોય અને હરેક ફેસલાઓ કિતાબે ખુદાથી તે કરતો હોય. અને ઇમામ તે શખ્સ છે કે જે અદાલતની સાથે ઇન્સાફની સાથે પેશ આવતો હોય અને ઇન્સાફની સાથે ફેસલો કરતો હોય. અઝીઝાને મુહતરમ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ હદીસ કહીને કહેવા માંગે છે કે જે શખ્સ અલ્લાહની કિતાબ ઉપર અમલ કરતો હોય અને અલ્લાહની કિતાબને માન આપી અને એના ઉપર હુકમ અને ફેસલાઓ આપતો હોય, ઇમામ તે જ છે કે જે અદાલતની સાથે પેશ આવે, ચાહે તેના નફ્સની સાથે હોય કે પછી તે ફેસલા તેના ફેમિલી સાથે હોય કે પછી આમ ઇન્સાન માટે હોય, સર્વે સાથે અદાલત અને ઇન્સાફથી પેશ આવતો હોય અને તે હક ધર્મને પકડતો હોય, હક ધર્મના ઉપર તે અમલ કરતો હોય અને તે ધર્મ કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી મુકર્રર થયેલું ધર્મ છે તેના ઉપર ખુદ પોતે અમલ કરતો હોય અને તે ધર્મ ઉપર તે સર્વેને અમલ કરવાનું કહેતો હોય. અને ઇમામ એ જ છે કે જે પોતાના નફ્સને કાબૂમાં રાખતો હોય, અલ્લાહ માટે પોતાના નફ્સ ઉપર તે કંટ્રોલ કરતો હોય અને નફ્સની પહેરવી કરતો ન હોય અને તેના નફ્સ ઉપર સખ્તી રાખી અને અલ્લાહના કિતાબ ઉપર અમલ કરતો હોય, અદાલત ઉપર ફેસલો અને પેશ આવતો હોય અને હક ધર્મ ઉપર અમલ કરવા માટે તેના નફ્સ ઉપર કાબુ કરતો હોય. હકીકતમાં સાચો ઇમામ તેને જ કહેવાય છે. આપણા આકા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું: અય્યુહન નાસ ઇન્નકુમ ઇન તત્તકુલ્લાહ વ તારિફુલ હક્ક લિ અહલિહી યકુન અરઝા લિલ્લાહી અનકુમ. એ લોકો, અગર જો તમે અલ્લાહનો ખૌફ અને તકવા અને પરહેઝગારીને ઇખ્તિયાર કરો અને તમે જાણો કે હક જેઓનો છે અને જે લોકો હકદાર છે તે લોકોને હક આપવું એ ખુદાવંદ કરીમના નજરમાં વધારે ખુશીનું કારણ છે. વનહનુ અહલુ બૈત મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઔલા બિવિલાયત હાઝા અલ-અમ્ર અલૈકુમ. અને અમો માસૂમ અહલે બૈત હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આલમાંથી અમો વધારે હકદાર છીએ કે આ અમ્રને, આ ઓહદાને અમો સંભાળીએ. આ અલ્લાહનો જે ઓહદો છે, જે ઇન્સાન ઉપર એ ખુદાના હુકમોને અમલ કરવાનું, એ બારામાં અમો વધારે હકદાર છીએ. મીન હાઉલાઇલ મુદ્દઈન મા લૈસા લહુમ. અમો તેઓ કરતા વધારે હકદાર છીએ કે જે લોકો એવા દાવાઓ કરે છે કે જે દાવાઓના એ લોકો હકદાર નથી. એ ખોટા દાવેદારો કરતા અમો વધારે હકદાર છીએ આ અમ્ર માટે. વસ્સાઇરીન ફીકુમ બિલ જૌર વલ ઉદવાન. અને તમારા ઉપર જે લોકો જવરો જફા અને જુલમથી પેશ આવે છે એ લોકો કરતા અમો વધારે હકદાર છીએ, અમો વધારે હક ધરાવીએ છીએ કે આ ઓહદો જે ખુદાવંદ કરીમે અમોને પેશ કર્યો છે, આ ઓહદાને સંભાળવાનો હકદાર અમે વધારે છીએ. આકા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું: મન રઆ મિનકુમ સુલ્તાનન જાઇરા. તમારામાંથી અગર જો કોઈ જોઈ કે એવો સુલતાન, એવો હાકિમ, એવો બાદશાહ, એવો હુકુમત કરનાર કે જે ઝાલિમ હોય, જવરો જફાથી પેશ આવતો હોય,
મુસ્તહિલન લિહરમિલ્લાહ, ખુદાની હરામ કરેલી વસ્તુને તે હલાલ ગણતો હોય અને હલાલ સમજતો હોય અને તે હરામ વસ્તુ ઉપર તે અમલ કરતો હોય અને ખુદાના હરમને માન ન આપતો હોય, નાકિસન લિઅહદિલ્લાહ, ખુદાના વચનોને તે ઠુકરાવતો હોય, મુખાલિફન લિસુન્નતિ રસૂલિલ્લાહ, પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત ઉપર તે મુખાલિફત અને વિરોધ કરતો હોય અને તે ખિલાફ જાતો હોય અને ખિલાફ કરતો હોય, યઅમલ ફી ઇબાદિલ્લાહ બિલ ઇથ્મ વલ ઉદવાન, બંદાઓ ઉપર તે ઝાલિમ ગુનાહથી પેશ આવતો હોય અને જુલ્મથી પેશ આવતો હોય, ફલમ યુગય્યર અલૈહિ બિફિઅલિન વલા કૌલ, અને તે શખ્સ અગર જોઈ આ પ્રમાણે અને તે તેના ફિઅલથી એક્શનથી અગર જો તે ઝાલિમને ઠુકરાવે નહીં અને તેની જબાનથી તે ઝાલિમને સામનો ન કરે, કાન હક્કન અલલ્લાહ અન યુદખિલહુ મદખલા, કે ખુદાવંદ કરીમ ઉપર હક છે કે તે શખ્સ કે જે આવું બધું જોતો હોય છતાં પણ તે ઝાલિમને રોકતો ન હોય તેના કામથી અથવા તો જબાનથી, તો ખુદાવંદ કરીમનો હક છે કે આ બંદાને હલાક કરે અને જે ઝાલિમે જે રસ્તો ઇખ્તિયાર કર્યો છે એ રસ્તાના અંદરમાં આને પણ શુમાર કરે, દાખલ કરે. જે રસ્તો આ ઝાલિમે ઇખ્તિયાર કર્યો છે અને જે અંજામ તે ઝાલિમને થવાનું છે એ જ રસ્તો આ શખ્સ ઇખ્તિયાર કર્યો અને ખુદાવંદ કરીમ એ જ અંજામ આ શખ્સ ઉપર કરશે કે જે અંજામ ઝાલિમોનો છે. ઝાલિમોનો અંજામ બારામાં એક મશહૂર મારૂફ આયત છે કે હર મજલિસ પછી તે આયતને આપણે તિલાવત કરીએ છીએ, વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન, એ ઝાલિમોને ખબર પડશે કે ખુદાવંદ કરીમ ક્યાં અંજામમાં તેઓને દાખલ કરશે. بدمع ذروه تعرج بنا على وادي الطفوف، على وادي الطفوف، أزور أخوتي يرد عاين وأشوف، أزور أخوتي يرد عاين وأشوف، أعاين وأشوف، أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلم، أشوف أشجارا من كروب وبلا، عفيت رمية بوسط الفلم، بدم المصاب بحر التراب، يا كربلاء يا كربلاء، يا حامل معمر على كربلاء، برمز الشهادة ورمز العلا، يا حامل معمر على كربلاء، برمز الشهادة ورمز العلا، بالمهد الحسين بنور المبين، يا كربلاء يا كربلاء. 11મી માહ મુહર્રમ, આજની તારીખોમાં ઇમામ અલીસલામના ખૈમાઓને લૂંટવા બાદ, તે ખૈમાઓને જલાવા બાદ તે બીબીઓને અને બચ્ચાઓને કેદ કરવામાં આવ્યા અને ચોથા ઇમામ અલીસલામના હાથમાં હાથ કરી અને પગમાં બેરીઓ રાખી સર્વે બીબીઓના હાથ પગ બાંધી બચ્ચાઓને જંજીરો પહેરાવી અને કરબલાથી કુફા તરફ લઈ જવામાં આવ્યા. يا كربلاء وعمر على كربلاء، برمز الشهادة ورمز العلا. والسلام عليكم ورحمة الله وبركاته. تنادي بعتاب تصيح بمصاب، يا كربلاء يا كربلاء.
حسين